બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પત્ની એમ કે તમે મને કંઈ પૂછતા જ નથી, હું ક્યાં આવું છું, ક્યારે જાઉં છું, તમને ક્યાં કંઈ પડી છે. સારું, હવે પતિ પૂછવાનું શરૂ કરે, કેટલા વાગે આવીશ, ક્યાં જાય છે. ભાઈ બહુ પંચાત તમારે તો. આપણે બધા જ જે છે તે નથી જોઈતું ના હિમાયતી છીએ. જો પૂછે છે તો એ નથી જોઈતું, જો નથી પૂછતા તો એ નથી જોઈતું, જો ધ્યાન રાખે છે તો એ નથી જોઈતું, જો ધ્યાન નથી રાખતા તો એ નથી જોઈતું. પત્ની રાહ જુએ, રોજ 5 વાગે ફોન કરે, શું બનાવું, દરેકને આવતો હશે, હું કરું છું. આમાં કઈ કોઈ પણ ઘર જુદું નથી. એટલે કે આજે પાઉંભાજી બનાવ, અરે ભાઈ અત્યારે શાક લેવા કોણ જાય. એટલે કે તો ઢોકળા બનાવો, અરે એ તો સવારથી પલાળવું પડે. તો ચણાપુરી બનાવો, અરે ભાઈ ચણા તો સવારે પલાળવા પડે, અત્યારે તમે કોઈ એમ ફટાફટ થાય નહીં. તો બસ તો પછી ભાખરી શાક કરી નાખો છો, એટલે લોટ બંધાઈ ચૂક્યો છે, નિશ્ચિત છે બધું. તમારે ખાલી હા પાડો એની જ રાહ છે, અને તમે એમ કહી દો કે હા ભલે ત્યારે બીજું શું. એટલે કે તમે કહો એ તો બનાવું છું, બીજું શું કરું. કોકના લગ્નમાં જવાનું હોય, કવર બને, પત્ની પૂછવા આવે કે કેટલા પૈસા મૂકું, એટલે કે 5001. અરે કે એટલા બધા હોય, આપણે એવો સંબંધ નથી. તો 1001 કે ના એ તો બહુ ઓછા કહેવાય. તો કે 2501. ઓકે, એ મુકાઈ ચૂક્યા છે. હવે ખાલી તમારે હાજ પાડવાની છે. મજા એ છે કે આપણે બધા આપણી એક નિશ્ચિત અભિપ્રાયની દુનિયા ગોઠવીને બેઠા છીએ. આની જોડે બોલવાનું, આની જોડે નહીં બોલવાનું, આ આવા કપડાં પહેરે છે, આ આવા છે, આનો સ્વભાવ આવો છે, આ આમ કરે છે, આ પબ્લિકલી આવું કરે છે, આ એના છોકરાને બહુ છૂટ આપે છે, આ એના છોકરાને ઓછી છૂટ આપે છે, આના વર હાવ હેન્ડપેક્ડ હસબન્ડ છે, આ તો કોઈનું ગાંઠતા જ નથી. આવી બધી આપણી એક નિશ્ચિત વ્યાખ્યાઓ છે, અને એ વ્યાખ્યાની અંદર આપણે કોઈ પણ માણસને પકડીને ફિટ કરી દઈએ. એકચ્યુઅલી આપણે કંઈ જ જાણતા નથી કોઈના વિશે. આપણે કોઈ માણસને કલાક, 1.5 કલાક, 2 કલાક, 4 કલાક મળીએ છીએ, એમાં આપણે માણસ વિશે નિશ્ચય કરી લઈએ છીએ કે આવા છે ને આવા છે. સવાલ એ છે કે સંબંધમાં સૌથી પહેલા તો વ્યાખ્યાઓ બાંધવાનું બંધ કરી દો. માણસ શું સવાર પણ રોજ એક જેવી નથી પડતી. ગઈકાલ જેવો સૂર્યોદય આજે થાય છે, હા કે ના? તમે એક છોડ વાવો, એ કેટલો ઊંચો થશે એવું તમને ત્યારે જ વચન મળી જાય છે કે આ 3 ફૂટ અને 75 ઇંચ ઊંચો થશે, મળે છે. એક ઝાડ તમે વાવો છો, તમને ખબર પડે છે કે આ ઝાડની પહોળાઈ 8 ફૂટ થશે. તો એનો અર્થ એમ થયો કે કુદરત તમને કોઈ વચન આપતી નથી. કુદરત પોતાની રીતે એક સર્જન કરે છે, અને માણસથી ઉત્તમ કુદરતનું કયું સર્જન છે? ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એક ભાઈ બીજા એમના મિત્રને કહેતા હતા, સૌજીભાઈ આપણી વચ્ચેથી રજા લે છે, જોરદાર તાળીઓ સાથે. એક ભાઈ એમના મિત્રને કહેતા હતા કે મારા અને મારી પત્નીના વિચારો સહેજે મળતા નથી. તો કે કેમ? તો કે મારે છે ને યાર ગોવા જવું છે, બરમુડા પહેરવો છે, હેમોકમાં પડી રહેવું છે, બિયર પીવો છે. તો કે એને શું વાંધો છે? તો કે એને કઈ વાંધો નથી, એને મારી જોડે આવવું છે. એટલે અમારા વિચાર મળતા નથી. મજા એ છે કે માણસ સંબંધોને લીધે જ ઉજળો છે. આજે એમણે કહ્યું કે આટલા દાતાઓએ સૌજન્ય કર્યું, આજે આપણે બધા બેઠા છીએ. તો આટલા લોકોની મહેનતથી, આટલા લોકોના સંબંધોથી આજે આપણે એકત્રિત થઈ શક્યા છીએ, હું આવી શકી છું. આપણી આજુબાજુની દુનિયા વિશે સૌથી પહેલા તો થેન્કફુલ થઈએ. પ્યાર શું છે? આ પ્યાર. સૂરજ મફત મળે છે, પાણી મફત મળે છે, હવા મફત મળે છે. તમે બધા 4:30, 4:45 થી બેઠા છો ને? કેટલા વાગ્યાથી બેઠા છો? કોઈએ ચેક કર્યું ચાલે છે કે નહીં? હા કે ના? કર્યું કોઈએ ચેક? કેવી રીતે ખબર પડી ગઈ કે શ્વાસ ચાલે છે? બંધ થાય તો ખબર પડે કે બંધ થાય છે. ચાલે છે ને ત્યાં સુધી એની કોઈ કિંમત જ નથી. સંબંધ છે ને
ત્યાં સુધી એનું કોઈ મૂલ્ય નથી. એ તૂટે, છૂટે કે ખૂટે ત્યારે ખબર પડે કે આ સંબંધનું મૂલ્ય શું હતું. આ હાથ છે, તમે કેટલો વાપરો છો? આગળ પાછળ, ઉપર નીચે, વજન ઉચકો, વજન મૂકો, બારણા ખોલો, બારણા બંધ કરો, હાથ ધુઓ, જમો. કોઈ દિવસ એવું ચેક કર્યું છે કે આ હાથ બરાબર છે ને બધું આમ? પણ જો સહેજ દુખે તો આજે ખબર પડી કે હાથનું અસ્તિત્વ છે. ઝાડુ વાળો, હાઉસકીપિંગ વાળા રોજ આવે તો કોઈ દિવસ આપણે એનું નામ પૂછીએ? બારણું ખોલીને કચરો આપી દઈએ, કચરો લઈને જતો રહે અને બારણું બંધ થઈ જાય અને પાછી ડોલ લઈને અંદર મૂકી દઈએ. એનું મોઢું પણ એ તમને રસ્તામાં મળે તો તમે ઓળખી શકો? હા કે ના? પણ જો 3 દિવસ ન આવે તો એનો ફોન નંબર, જન્મ કુંડળી, પતિ પત્ની, બાળક, ક્યાં રહે છે, શું કરે છે, બધું ગોતી કાઢીએ. મજા જે છે, ખૂટે ને ત્યારે જ ખબર પડે છે કે કેટલું મહત્વનું હતું. સૌથી પહેલા તો એ નક્કી કરીએ કે એનું મહત્વ એ છે ત્યાં જ સમજી લઈએ.